ચોમાસામાં સૌથી મોટી સમસ્યા હોય છે હેર કેરની અને તેમાંય ડેન્ડ્રફની. ત્યારે ચાલો જાણીએ કે ચોમાસામાં વાળ ખરવા અને ખોડાની સમસ્યા કેમ થાય છે. તેનાથી બચવા માટે કયા 5 ઉપાયો ધ્યાનમાં રાખવા જોઈએ. જ્યારે વરસાદની ઋતુ આવે છે ત્યારે તે તાજગી અને ઠંડક લાવે છે અને ચારે બાજુ હરિયાળી હોય છે, હવામાં ઠંડક ફેલાય છે, વાતાવરણ આહલાદક બને છે. પરંતુ આ સમય દરમિયાન વાળની સમસ્યાઓ પણ વધી જાય છે. ખાસ કરીને વાળ ખરવા અને ખોડાની સમસ્યા સામાન્ય બની જાય છે. ત્યારે પહેલા એ જાણીએ કે ચોમાસા દરમિયાન વાળ કેમ ખરવા લાગે છે. ચોમાસા દરમિયાન હવામાં ભેજનું સ્તર વધી જાય છે, જેની અસર આપણા વાળ પર પડે છે અને ભેજના કારણે વાળના મૂળ નબળા પડી જાય છે, જેના કારણે વાળ વધુ પડતા ખરવા લાગે છે. આ ઉપરાંત આ ઋતુમાં માથાની ચામડી વધુ તેલ અને પરસેવો ઉત્પન્ન કરે છે, જે વાળમાં ચીકણાપણું વધારે છે અને આ ચીકણાપણું વાળને નબળા બનાવી શકે છે. તેના તૂટવાનું પણ તે કારણ બને છે. હવે એ સમજીએ કે ચોમાસામાં ખોડો એટલે કે ડેન્ડ્રફ કેમ વધે છે. ચોમાસાની ઋતુમાં માથાની ચામડી પર ભેજ અને તેલ એકઠું થાય છે, જેના કારણે ફંગલ ચેપનું જોખમ વધે છે. આ ફૂગ ખોડો પેદા કરે છે, તેની વાળના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. સમસ્યા તો જાણી લીધી અને હવે આપને સવાલ હશે કે તેનાથી બચવું કઈ રીતે. તો ચાલો જાણીએ 5 એવા ઉપાય જે આપ ઘરે પણ કરી શકો છો. વાળને સાફ રાખો. ચોમાસા દરમિયાન નિયમિતપણે વાળ ધોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી માથાની ચામડી પર જમા થયેલ તેલ અને ગંદકી દૂર થાય છે, જે વાળના મૂળને મજબૂત રાખે છે. લાઇટ શેમ્પૂ વાપરો. ચહેરા, હાથ અને પગની જેમ માથા પરની ચામડી પણ દર મહિને મૃત ત્વચા કોષોને દૂર કરે છે. શેમ્પૂ ફક્ત સપાટીની ગંદકી દૂર કરે છે. તેલ, ખોડો અને મૃત ત્વચા કોષોથી છુટકારો મેળવવા માટે ખોપડી ઉપરની ચામડીને એક્સફોલિએટ કરવાની પણ જરૂર પડે છે અને માટે એવો શેમ્પૂ પસંદ કરો જે તમારા વાળ સાફ કરે પણ સ્કિનને ડ્રાય ન કરે. હળવું શેમ્પૂ ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે અને ખોડો પણ ઘટાડે છે. તમારા વાળને યોગ્ય રીતે સૂકવો. ધોયા પછી તમારા વાળને સારી રીતે સૂકવવા જોઈએ. ભીના વાળ બાંધવાથી તે નબળા પડી શકે છે અને તૂટવાનું કારણ પણ બને છે. વરસાદની ઋતુમાં હેર સ્ટાઇલિંગ પ્રોડક્ટ ટાળો. વાળનો સૌથી મોટો દુશ્મન છે કેમિકલ સ્ટાઇલિંગ પ્રોડક્ટ. સ્ટાઇલિંગ પ્રોડક્ટ ત્વચામાં ખંજવાળ અને બળતરા પેદા કરે છે. આ ઋતુમાં હેર સ્પ્રેનો ઉપયોગ ટાળવો જોઈએ. હેર સ્પ્રે ઉપરાંત સ્ટાઇલિંગ મશીનો ગરમી ઉત્સર્જિત કરે છે અને જે માલાસીઝિયા ફૂગને વધુ વધવા દે છે. આનાથી ડેન્ડ્રફ થાય છે. વરસાદમાં તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. સ્વસ્થ આહાર. તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો, બદામ જેવા પૌષ્ટિક ખોરાકનો ઉપયોગ કરો. આ વાળને અંદરથી પોષણ આપશે અને તેને મજબૂત પણ બનાવશે. તેલથી માલિશ કરો. નારિયેળ અથવા તો ઓલિવ તેલથી હળવું માલિશ કરવાથી વાળના મૂળમાં લોહીનો પ્રવાહ વધે છે, જેનાથી વાળ મજબૂત બને છે અને ખોડો ઓછો થાય છે. શેમ્પૂ કરતા પહેલા એલોવેરા જેલને 10 થી 15 મિનિટ માટે માથાની ચામડી પર લગાવવી જોઈએ. જો તમે ઈચ્છો તો તમે એલોવેરાના બદલે કોફી પણ લગાવી શકો છો. આનાથી માથાની ચામડી સ્વચ્છ અને ખોડા મુક્ત બનશે. એલોવેરા અને કોફી બંને ખોડો ઘટાડે છે અને પીએચ સ્તરને સંતુલિત કરે છે. આમ ચોમાસામાં વાળની સંભાળ માટે થોડી વધુ કાળજી લેવાની જરૂર છે. જો તમે તમારા વાળની યોગ્ય કાળજી લેશો તો તમે ફક્ત વાળ ખરતા જ નહીં પરંતુ ખોડાથી પણ છુટકારો મેળવી શકો છો. ધ્યાનમાં રાખો, સ્વસ્થ વાળ માટે દૈનિક સંભાળ અને પોષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેન્ડ્રફ થવાનું મુખ્ય કારણ છે હ્યુમિડિટી અથવા તો વાતાવરણમાં રહેલો ભેજ કે જે તમારા સ્કાલ્પમાં ડેન્ડ્રફ કરવા માટે પ્રેરે છે. આ ઉપરાંત તમે જ્યારે લાંબા સમય સુધી પલળીને આવો છો અને એ પછી તમારું સ્કાલ્પ કે તમારા હેરને તમે પ્રોપર ડ્રાય નથી કરતા, એવા સંજોગોમાં ડેન્ડ્રફ થવાની શક્યતાઓ વધારે રહેલી છે. આ ઉપરાંત જ્યારે તમારા હેર ઓઇલી છે, તમે તેલ નાખેલું છે, એ પછી જ્યારે તમે પલળો છો અને તમારા હેરને કે સ્કાલ્પને તમે ડ્રાય નથી કરતા, એ પણ ડેન્ડ્રફ થવાનું એક મુખ્ય કારણ બને છે. તો આમાં શું ઉપાય કરી શકાય? સો ફર્સ્ટ ઓફ ઓલ લીમડો. આપણે લીમડાની વાત કરીએ તો કડવો લીમડો તેમજ મીઠો લીમડો. કડવા લીમડામાં મેક્સિમમ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ પ્રોપર્ટીઝ રહેલી છે. સો તમે કડવા લીમડાની પેસ્ટ બનાવીને સ્કાલ્પમાં કે હેરમાં લગાવીને રાખીને એ પછી એને નોર્મલ પાણીથી વોશ કર્યા બાદ શેમ્પૂથી વોશ કરો તો એ ડેન્ડ્રફ થવાને રોકી શકે છે. આ ઉપરાંત લીંબુનો પણ તમે ઉપયોગ કરી શકો. લીંબુ તમે ડાયરેક્ટલી સ્કાલ્પ પર કે હેર પર લગાવી શકો અથવા તો જે જગ્યાએ પર્ટિક્યુલરલી તમને ડેન્ડ્રફ રહેલો છે એ જગ્યા પર લીંબુ લગાવીને થોડી વાર રાખીને પછી સાદા પાણીથી યા શેમ્પૂથી વોશ કરી શકાય.
આ ઉપરાંત દહીંમાં ખૂબ જ સારી એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ રહેલી છે. સો દહીં તમે ઘરે બનાવેલું દહીં લઈ અને તમે સ્કાલ્પમાં ડાયરેક્ટલી લગાવી શકો અને એ પછી એને થોડો ટાઈમ 15-20 મિનિટ સુધી માથામાં રાખવું જોઈએ અને એ પછી તમે શેમ્પૂથી હેર વોશ કરી લેવાય.